મહાશિવરાત્રિ 2024 કઈ રાશિના જાતકોએ ભોલેનાથને અર્પણ કરવા જોઈએ? બીલીપત્ર. શું ફાયદો? શું થશે ફાયદો? મહાશિવરાત્રિના પર્વ સૌથી મહત્વપૂર્ણ વ્રત તહેવારોમાંથી એક છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવી જોઈએ. મેષ રાશિ. શિવલિંગનો ગંગાજળ અને ગાયના દૂધથી અભિષેક કરો. મધ, મીઠા ચોખા અથવા ખીર પણ ચડાવો. કરિયરમાં લાભ થશે. વૃષભ રાશિ. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને દહીં, દૂધનો અભિષેક કરો. પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. મિથુન રાશિ. મહાશિવરાત્રિ પર ભગવાન શિવને બીલીપત્ર અને લાલ ફૂલ અર્પણ કરો. શિવલિંગ પર મધ પણ ચડાવો. કર્ક રાશિ. મહાશિવરાત્રિ પર ભગવાન શિવનો અભિષેક કરો. સફેદ ચંદન, સફેદ વસ્ત્ર અને સફેદ ફૂલ પણ અર્પણ કરો. ખીર અથવા સફેદ મીઠાઈ અર્પણ કરો. સિંહ રાશિ. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મધ અને ગોળ ચડાવો. કન્યા રાશિ. મહાશિવરાત્રિ પર શિવલિંગનો જલાભિષેક કરો અને મધ પણ ચડાવો. બીલીપત્રના પાન પણ ચડાવો. તુલા રાશિ. તુલા રાશિના લોકોએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મહાદેવને દૂધ, દહીં, મધ અને ઘીનો અભિષેક કરવો જોઈએ. શેરડીનો રસ ચડાવો. વૃશ્ચિક રાશિ. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનો અભિષેક કરો અને તેમને લાલ ફૂલ ચડાવો. ધન રાશિ. ભગવાન શિવને દેશી ઘીથી અભિષેક કરો અને તેમને ચંદન પણ અર્પણ કરો. આ પછી પીળા રંગના વસ્ત્રો અને પીળા ફૂલ ચડાવો. મકર રાશિ. મહાશિવરાત્રિ પર ભગવાન શિવનો અભિષેક કરો. શિવલિંગ પર ગાયનું દૂધ, ગંગાજળ, ઘી અને બેલપત્ર અર્પણ કરો. કુંભ રાશિ. ભગવાન શિવનો જલાભિષેક કરો અને તેમને મધ અને બોર અર્પણ કરો. મીન રાશિ. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જલાભિષેક કરો અને બદામ, બીલીપત્રના પાન અને પીળા ફૂલ ચડાવો. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.